હે ગાઈઝ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. ક્લાસ 11નો ફર્સ્ટ ચેપ્ટર છે સમ બેસિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી, મતલબ કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો આ ચેપ્ટરમાં આપણે બધું બેસિક ભણીશું, જેમ કે રસાયણ વિજ્ઞાન શું છે, પછી દ્રવ્ય વિશે, દ્રવ્યની અવસ્થાઓ, દશાંશ પદ્ધતિઓ, પાયાની ભૌતિક રાશિઓ, એના એકમો, પછી કેટલાક નિયમો ભણીશું, સંયોગીકરણના નિયમો, પરમાણ્વીય દળ, આણ્વીય દળ, પ્રમાણસૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર, મોલ. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે આ વિડીયોમાં રસાયણ વિજ્ઞાનની અગત્ય અને દ્રવ્ય વિશે વાત કરીશું. પહેલાં તો રસાયણ વિજ્ઞાન છે શું, કેમિસ્ટ્રી શું છે? તો જે કેમિસ્ટ્રી છે એ આવર્ત કોષ્ટકમાં રહેલા 118 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ આ જે તત્વો છે એમાંથી રચાતા અસંખ્ય અણુઓનું વિજ્ઞાન છે. ઓકે, માત્ર તત્વોનું વિજ્ઞાન નથી, પણ એનાથી જે રચાય છે અસંખ્ય અણુઓ એનું વિજ્ઞાન છે. હવે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી આપણે ભણીએ છીએ કેમ, એની અગત્ય શું છે? તો દેખો, રસાયણ વિજ્ઞાન તમે જે પેનથી લખો છો એ પેન, પ્લાસ્ટિક, એ રસાયણ વિજ્ઞાન છે. ખોરાકનું જે પાચન થાય છે, ખોરાક, એમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. ખોરાક જ્યારે પેટમાં જાય તો ઉત્સેચકો દ્વારા અમુક રસાયણ ઉત્પન્ન થાય, એ પણ શું છે? રસાયણ વિજ્ઞાન છે. ઓકે, પછી ખાતરમાં કીટનાશક, ફૂગનાશક જેવા કેમિકલ્સ હોય એ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે. પછી કેટલીક ઔષધો જે જીવન રક્ષકો હોય છે, એમાં મહત્ત્વની છે સિસ્પ્લેટિન અને ટેક્સોલ, જે કેન્સરની સારવારમાં ઉપયોગી છે. AZT એટલે કે એઝિડોથાઇમિડિન, એ એઇડ્સની સારવારમાં ઉપયોગી છે. તો રસાયણ વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. ઓકે, માટે એને ભણવું પડે. દ્રવ્યનો સ્વભાવ. ઓકે, હવે દ્રવ્ય છે શું? તો કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે અને જગ્યા રોકે તે દ્રવ્ય છે. પેન, પેપર, તમારી આજુબાજુ જે પણ વસ્તુ દેખાય એ બધી દ્રવ્ય છે. ઓકે, જે દળ ધરાવે અને જગ્યા રોકે. પેન, પેપર, પલંગ, ખાટલો, વાસણ, આ બધા દ્રવ્ય છે. હવા દેખાતી નથી, પણ એ કદ ધરાવે છે, દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, માટે હવા પણ શું છે? દ્રવ્ય છે. ઓકે, વરસાદ એ પણ દ્રવ્ય થયું. ઓકે, હવે જે દ્રવ્ય છે એની ભૌતિક અવસ્થાને આધારે તેના 3 પ્રકાર પડે છે: ઘન, પ્રવાહી, વાયુ. એનું એક્ઝામ્પલ તો ખબર જ છે, બરફ, પાણી અને વરાળ. એ શું છે? ઘન, પ્રવાહી અને વાયુની અવસ્થાઓ છે. ઓકે, હવે એની લાક્ષણિકતાઓ જોઈએ તો જે ઘન છે, ઘનમાં રહેલા જે અણુઓ અથવા પરમાણુ છે એ એકબીજા સાથે એકદમ નજદીકથી ગોઠવાયેલા હોય છે. આકર્ષણ બળ વધારે હોય છે અને તેમની ગોઠવણી વ્યવસ્થિત થયેલી હોય છે, માટે અવકાશ રહેતો નથી. હવે અવકાશ ના રહે અણુઓ વચ્ચે તો અણુઓ હેરફેર સરળતાથી કરી શકતા નથી, હેરફેર માટે મુક્તિ હોતી નથી. પ્રવાહીમાં જે અણુઓ હોય છે એમનું આકર્ષણ બળ, એમના વચ્ચે જે આકર્ષણ બળ હોય છે એ થોડુંક ઓછું હોય છે, ઘન કરતાં ઓછું હોય છે. ઓકે, અને તેમાં અવકાશ રહેલો હોય છે, થોડો અવકાશ રહેલો હોય છે, માટે તે હેરફેર કરવા માટે મુક્ત હોય છે. વાયુમાં તો આકર્ષણ બળ એકદમ નહિવત હોય છે અને અવકાશ તો ખૂબ જ હોય છે, માટે વાયુના અણુઓ સૌથી વધારે હેરફેર કરી શકે છે. ઓકે, હવે જે ઘન છે એ ચોક્કસ કદ અને આકાર ધરાવે. પ્રવાહી ચોક્કસ કદ ધરાવે છે પણ ચોક્કસ આકાર ધરાવતો નથી. પ્રવાહીને જે પણ આપણે પાત્રમાં ભરીએ એના જેવું કદ ધારણ કરી લે, એવું આકાર ધારણ કરી લે. કદ ફિક્સ હોય છે, આકાર ફિક્સ હોતો નથી. વાયુનું તો કદ બી ફિક્સ નથી અને આકાર બી ફિક્સ નથી. ઓકે, વાયુને તો કોઈ બી પાત્રમાં ભરીએ તો એના જેવું આકાર ધારણ કરે અને એના જેટલું કદ બી ધારણ કરે. મતલબ કે આપણે કોઈ ડબ્બો હોય એમાં વાયુને ભરીએ તો એ આખા
પાત્રને ભરી દે છે, માટે વાયુની બી ફિક્સ હોતું નથી કદ. વાયુનું જે કદ છે એ ફિક્સ નથી, માટે CNG, LPG જેવા જ ગેસ છે ને એ કેજીમાં મપાય છે, લીટરમાં નથી મપાતા, કેમ કે કદ ફિક્સ નથી હોતું. એક પાત્રમાંથી બીજા પાત્રમાં જાય તો પછી કદ બદલાઈ જાય, તો માટે તેને કેજી એકમમાં મપાય છે. તમે જોયું હશે પેટ્રોલ પંપ પર CNG, LPG એ કેજીમાં મપાય છે. ઓકે, આ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા છે, આ ત્રણેય અવસ્થાઓને એકબીજામાં રૂપાંતરિત કરી શકે છે. કેવી રીતે? તો તાપમાન અને દબાણ બદલીને. દેખો, ઘન હોય એનું તાપમાન વધારીએ તો પ્રવાહી બની જશે, પ્રવાહીનું તાપમાન વધારીએ તો વાયુ બની જશે. ઓકે, હવે વાયુથી પ્રવાહી કરવું હોય તો તાપમાન ઓછું કરવું પડે. હવે દબાણ વિશે વાત કરીએ તો ઘનમાંથી પ્રવાહી કરવું હોય તો દબાણ ઘટાડી દેવાનું, તો ઘનનું દબાણ ઘટાડીએ તો પ્રવાહી થઈ જાય. અને જો વાયુ હોય એને પ્રવાહીમાં રૂપાંતરિત કરવું હોય, વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવું હોય તો જે દબાણ છે એ વધારવું પડે. જો આપણે વાયુ પર દબાણ વધારીએ તો પ્રવાહી બની જાય, પ્રવાહીનું દબાણ વધારીએ તો ઘન બની જાય. એનાથી ઊંધું, ઘનનું દબાણ ઘટાડીએ પ્રવાહી બની જાય, પ્રવાહીનું દબાણ ઘટાડીએ વાયુ બની જશે. ઓકે, તો આવી રીતે આ ત્રણેય અવસ્થાઓને એકબીજામાં રૂપાંતર કરી શકાય છે. હવે જે દ્રવ્ય છે એને મેક્રોસ્કોપિક સ્તરે એટલે કે જથ્થામય સ્તરે બે ભાગમાં વહેંચવામાં આવે છે, મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. મિશ્રણ શું હોય છે? તો મિશ્રણ તો ખબર છે, બે કે વધુ પદાર્થો મિક્સ થયેલા હોય તો એને મિશ્રણ કહેવાય છે. પણ એમાં ઘટકોનું પ્રમાણ કેવું હોય છે? ગમે તે પ્રમાણ હોય છે, ગમે તે પ્રમાણમાં ઘટકોનું મિશ્રણ થયેલું હોય. અને શુદ્ધ પદાર્થમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. ઓકે, હવે મિશ્રણની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ, ખાંડનું પાણીમાં મિશ્રણ, ખાંડ પ્લસ પાણી થઈ ગયું મિશ્રણ. બે ઘટકો છે ગમે તે પ્રમાણમાં મિશ્ર થયેલા હોય, ખાંડનું પાણી, તો એ શું થયું? મિશ્રણ. પછી હવામાં બધા જ વાયુઓ મળેલા હોય છે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, તો આ પણ થયું મિશ્રણ. ચામાં ચાયપત્તી, દૂધ, પાણી આ બધું મિશ્ર થયેલું હોય છે તો ચા બી મિશ્રણ થઈ. મીઠું પ્લસ ખાંડનું મિશ્રણ, હા, મીઠું પ્લસ ખાંડ બે ઘટકો છે ગમે તે પ્રમાણમાં છે તો આ પણ મિશ્રણ થયું. પછી અનાજમાં કાંકરા, કઠોળમાં કાંકરા, બે ઘટકો છે ગમે તેમ પ્રમાણમાં મિશ્ર થયેલા છે તો આ પણ મિશ્રણ થયું. ઓકે, હવે જે મિશ્રણ છે એના બે ભાગ પડે છે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ શું છે? તો જે મિશ્રણ છે એમાં ઘટકો એકદમ સારી રીતે મિશ્ર થયેલા હોય, એકબીજા સાથે એકદમ સારી રીતે તેનું સંગઠન થયેલું હોય, બધી એક સમાન સંગઠન થયેલું હોય. જેમ કે ખાંડનું પાણીમાં મિશ્રણ, હવા અને ચા. હવે દેખો, આ જે સમાંગ મિશ્રણ છે એમાં ઘટકોનું એકદમ સારી રીતે મિશ્ર થયેલું હોય છે. એ દેખો, ખાંડનું પાણીમાં મિશ્રણ, તો ખાંડ છે એમાં પાણી છે એમાં ખાંડ ઓગળી જાય તો આપણને કોઈ અલગ અલગ દેખાય ઘટકો કે આ રે ખાંડ, આ રે પાણી? ના ને, તો એ થયું સમાંગ મિશ્રણ. પછી હવામાં તમે એમ કહી શકો છો અહીંયા ઓક્સિજન વધારે છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વધારે છે. ના ને, મતલબ કે એનું જે સંગઠન છે એ બધે સમાન થયેલું છે તો એ થયું સમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણમાં શું છે કે એમાં ઘટકો અલગ અલગ જોઈ શકાય છે. જેમ કે આનું ઉદાહરણ શું છે? આ રહ્યું મીઠું પ્લસ ખાંડ. મીઠું લઈએ, ખાંડ લઈએ તો અલગ અલગ જોઈ શકાય ને કે આ ભાઈ મીઠું છે, આ ખાંડ છે. પછી અનાજમાં કાંકરા, અનાજમાંથી આપણે કાંકરા વીણીએ તો ખબર પડે ને કે ભાઈ હા કાંકરા છે, આ અનાજ છે. તો ઘટકો અલગ અલગ જોઈ શકાય છે, એનું સંગઠન બધે સમાન થયેલું હોતું નથી અને ઘટકો સંપૂર્ણ રીતે બી મિશ્ર થયેલા હોતા નથી. ઓકે, હવે
આ જે મિશ્રણ છે ને એને ભૌતિક પદ્ધતિઓ વડે અલગ કરી શકાય છે. જેમ કે અનાજમાં કાંકરા હોય તો આપણે વીણીને અલગ કરી શકીએ છીએ. હવે પછી જે ખાંડનું પાણીમાં મિશ્રણ છે એને થોડી સ્પેશિયલ ટ્રીટમેન્ટ, થોડું સ્ફટિકીકરણ એના દ્વારા અલગ કરી શકાય છે. પણ અલગ તો કરી શકાય છે. તો જે મિશ્રણમાંના ઘટકો હોય છે એને ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. હવે આનાથી બધું ઊંધું શુદ્ધ પદાર્થમાં છે. હવે શુદ્ધ પદાર્થ શું છે? તો એમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. જેમ કે દેખો C6H12O6 ગ્લુકોઝમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણેયનું પ્રમાણ ફિક્સ છે. લાઈક 1:2:1. કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 1:2:1 રેશિયોમાં જ હોય છે. મતલબ કે ઘટકોનું પ્રમાણ નિશ્ચિત છે. મતલબ હા, આ શુદ્ધ પદાર્થ છે. ઓકે. પછી કોપર, સિલ્વર, ગોલ્ડ શુદ્ધ પદાર્થ છે. હવે દેખો આ જે શુદ્ધ પદાર્થ છે એના પણ બે ભાગ પડે છે, તત્વ અને સંયોજન. તત્વમાં શું હોય છે? તો જે તત્વ હોય છે ને એમાં બધા જ પરમાણુઓ એક સમાન હોય છે. મતલબ કે એક સમાન પરમાણુ હોય છે. તત્વ શું છે? જેમાં એક સમાન પ્રકારના અણુઓ કે પરમાણુઓ હોય. ફોર એક્ઝામ્પલ કોપર, સિલ્વર, ગોલ્ડ. કોપર છે તો એમાં ખાલી સીયુના જ પરમાણુ હશે, બધે સીયુના પરમાણુ હશે. સિલ્વર મતલબ એજીના પરમાણુઓ જ હશે. ગોલ્ડ તો ઈયુના જ પરમાણુઓ હશે. તો તત્વ શું છે? એક જ પ્રકારના પરમાણુઓનું બનેલું. અને સંયોજન શું છે? તો સંયોજન છે ને એ જુદા જુદા પ્રકારના પરમાણુઓ હોય છે. તેમાં જુદા જુદા તત્વના પરમાણુઓ રહેલા હોય છે. જુદા જુદા તત્વના પરમાણુઓ ભેગા મળીને સંયોજન બનાવે છે. ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ C6H12O6, જેમાં કાર્બન અલગ તત્વ, હાઇડ્રોજન અલગ તત્વ, ઓક્સિજન અલગ તત્વ. તો આ ત્રણેયના તત્વના પરમાણુઓ મળીને ગ્લુકોઝ બને છે. પણ જેનું પ્રમાણ હોય છે ને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એટલે કે ઘટકોનું પ્રમાણ એ નિશ્ચિત હોય છે. જ્યારે અહીંયા ખાંડ કોઈ પણ પ્રમાણમાં, પાણી કોઈ પણ પ્રમાણમાં. તો મિશ્રણ અને શુદ્ધ પદાર્થ અલગ છે. એમાં પણ જે સંયોજન છે અને મિશ્રણ છે એ તમને એક સમાન લાગતું હશે પણ નથી. ફરક એ છે કે આનું પ્રમાણ નિશ્ચિત હોય છે અને આમાં પ્રમાણ નિશ્ચિત હોતું નથી. ઓકે. તો હા, બીજી એક વાત કે જે સંયોજન છે એમાં જુદા જુદા તત્વના પરમાણુઓ ભેગા થઈને સંયોજન બનાવે છે. જેમ કે એક્ઝામ્પલ લઈ લઉં તો H2 ગેસ પ્લસ O2 ગેસ gives H2O. ઓકે. તો સંયોજનમાં જે ઘટકો હોય છે હાઇડ્રોજન અને ઓક્સિજન એની જે લાક્ષણિકતા હોય છે ને એની લાક્ષણિકતા અને આ જે સંયોજન બન્યું ને એની લાક્ષણિકતા અલગ અલગ હોય છે. એટલે કે જ્યારે સ્વતંત્ર હતા ત્યારે તેમની લાક્ષણિકતા અલગ, અને જ્યારે તે સંયોજાયા અને સંયોજાઈને કંઈક જે સંયોજન બનાવ્યું એની લાક્ષણિકતા અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ જે H2 છે, હાઇડ્રોજન એ ગેસ ફોર્મમાં હોય છે, ઓક્સિજન એ પણ ગેસ ફોર્મમાં હોય છે. પણ જ્યારે આ બંને સંયોજાય છે ત્યારે બનતું પાણી એ લિક્વિડ હોય છે. લાક્ષણિકતા બદલાઈ ગઈ, ગેસ લિક્વિડ થઈ ગયું. પછી જે હાઇડ્રોજન છે એ તમને ખબર છે હાઇડ્રોજન કેવું છે? જ્વલનશીલ છે. માટે તેનું રોકેટ બળતણમાં પણ ઉપયોગ થાય છે. રોકેટમાં એઝ અ બળતણ ઉપયોગ થાય છે. આખું ચેપ્ટર આવવાનું છે આગળ હાઇડ્રોજનનું. તો ખૂબ જ જ્વલનશીલ છે, ખૂબ જ દહનશીલ છે. અને ઓક્સિજન શું કરે છે? જે આગ હોય છે ને એને પ્રેરે છે. આગનો સહાયક છે, આગને પ્રેરે છે. પણ હાઇડ્રોજન અને ઓક્સિજન જે આગ લગાડવાવાળા છે એ જ્યારે સંયોજાય છે ને ત્યારે પાણી બનાવે અને એ પાણી આગને બુઝાવે છે. ઓકે. તો થઈ લાક્ષણિકતા અલગ. થઈ. H2O છે આગ શામક
या फिर अग्निशामक। ओके, थैंक यू।